علي आवाज में बुलंद सलावत कमाल मोहम्मद कमाल अली आवाज में बुलंद सलावत رحم الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. صدق الله العلي العظيم. આનાથી બહેતર રીતે એક બાવાઝે બલંદ હૈદરી સલવાત પઢો. અઝાન મુહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આ હોલના અંદરમાં જેટલા પણ ઇન્સાન અને જેટલા પણ મુઅમિનીન બેઠેલા છે, આપણે તમામ લોકો એ લોકો છે કે જે લોકો રસૂલ ઇસ્લામ ઉપર અકીદો અને ઈમાન ધરાવે છે. આપણે તમામ લોકો એ લોકો છે કે જે અઈમ્માએ અથાર અને ઇસ્લામના જેટલા પણ અરકાન છે એ તમામ વસ્તુઓ ઉપર આપણે તમામ લોકો ઈમાન ધરાવે છે. આપણે તમામ લોકો એ લોકો છે કે જે ખુદાના વજૂદ અને ખુદાની તૌહીદ અને વહદાનિયતમાં આપણે તમામ લોકો ઇકરાર કરે છે. પણ અત્યારે તમામ લોકો, આપ જેટલા પણ આ હોલના અંદરમાં હાજર છો, આપ તમામ લોકોથી અગર સવાલ કરવામાં આવે કે તમે આયા તમારી જિંદગીના અંદરમાં ખુદ રસૂલ ઇસ્લામને તમે કદી જોયા છો? ખુદ અઈમ્માએ અથહારને તમે તમારી જિંદગીના અંદરમાં જોયા છો? શું ખુદાવંદ કરીમને તમારી જિંદગીના અંદરમાં તમે જોયા છો? આ હોલના અંદરમાં, આ દુનિયાના અંદરમાં કોઈ એવું મુસલમાન, કોઈ એવું શિયાને હૈદરે કરાર નહીં હોય કે જે આ દુનિયાના અંદરમાં પોતાની જિંદગીના અંદરમાં યા તો રસૂલને જોયો હશે, યા તો એ અઈમ્માએ અથહારને જોયો હશે, યા તો ખુદ ખુદાવંદ કરીમને જોયો હશે. પણ આ હોવાના બાવજૂદ માલ્ગ્રે સોલા આપણે તમામ લોકો એ લોકો છે કે જે આપણે ખુદાવંદ કરીમ એમના અંબિયા અને અઈમ્માએ અથહારના અંદરમાં આપણે ઈમાન ધરાવીએ છીએ અને પૂરો અકીદો ધરાવીએ છીએ. આ ઇસ્લામનો આ એક મોટો ભાગ, ઇસ્લામનો જે પૂરો ધર્મ છે એમનો એક મોટો ભાગ અને એક મોટું જે પાખતી છે તે એ છે કે આપણે આ ઈમાન જે છે, આપણું જે ખોયાંસ જે છે એ ઇન્વિઝિબલ અને ગૈબના અંદરમાં આપણે ઈમાન ધરાવીએ અને આપણો પૂરો અકીદો રાખીએ. અને આ હું નથી કહેતો, ખુદ ખુદાવંદ કરીમ કુરઆન મજીદના બિલકુલ ઇફ્તિતાહના અંદરમાં, બિલકુલ ઇબ્તિદાના અંદરમાં chapitre 2 verset 3 સુરત અલ-બકરાના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલિફ લામ મીમ ذَلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ هُدًى لِلْمُتَّقِينَ. આ કિતાબ, આ કુરઆન મજીદ એક કિતાબ છે. આ કુરઆન મજીદ એક કોન્સ્ટિટ્યુશન અને એ સ્ટેચ્યુ છે કે જેના અંદરમાં કોઈ જાતનો કોઈ પણ એવો નાનો એવો આટોમ નથી, કેનો શકનો અને દૂતનો એક નાનો આટોમ પણ નથી.
અને આ એ કિતાબ છે કે જે મુત્તકી લોકો માટે, ઇબાદત ગુજાર લોકો માટે, પરહેઝગાર લોકો માટે આ કિતાબ જે છે એક હિદાયતનો સબબ અને સામાન છે. ત્યારબાદ એ ખુશા આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું કે આ મુત્તકીન કોણ છે, આ પરહેઝગાર લોકો કોણ છે, આ પ્યોર લોકો કોણ છે? અલ્લઝીના યુમિનૂના બિલ ગૈબ. સૌથી પહેલી કોન્ડિશન, સૌથી પહેલી શરત જે ખુદાવંદ કરીમે ત્યાં લગાડી તે ઈમાન બિલ ગૈબ અને croyance dans l'invisible છે. એટલા માટે આ ઇસ્લામના જેટલા પણ અવાયલના અંદરમાં તમે જોશો, પ્રેમિસ de l'islamના અંદરમાં તમે જોશો તો તમને જોવામાં આવશે કે આપણા રસૂલ ઇસ્લામ મુહમ્મદિન અલ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ રસૂલ ઇસ્લામ એના પહેલા કે આ ઇસ્લામને તમામ લોકોની સામે પ્રચાર કરે. એક દિવસ એવું બન્યું કે રસૂલ ઇસ્લામ તમામ એમના જે ચાહકો હતા, તમામ લોકો કે જે એમના ઉપર ભરોસો રાખતા હતા, એ તમામ લોકોને એકઠા અને ભેગા કર્યા અને એ લોકોને કહેવા લાગ્યા કે એ મારા દોસ્તો, એ મારા મિત્રો, એ મારા ભાઈઓ, ફર્ઝ કરો કે હું તમને એ કહું કે આ ડુંગર પછવાડે અત્યારે એક મોટું લશ્કર છે કે જે આપ લોકો ઉપર હમલાની તૈયારી કરી રહી છે, તો તમે શું કરશો? આ તમામ લોકો, આ તમામ કે જે મુમિનીન હતા, દિલના એ લોકો પાક હતા, રસૂલથી કહેવા લાગ્યા કે એ મુહમ્મદ, અગર તમે અમને કહો કે આ ડુંગર પછવાડે એક મોટું લશ્કર છે કે જે હમલો કરવાની તૈયારી કરી રહ્યો છે, તો અમો આંખ બીચીને તમારા ઉપર ઈમાન લઈ આવશું. જે પણ તમે વાત કરો છો એના ઉપર અમે કબૂલ કરશું. રસૂલ ઇસ્લામ એનાથી આગળ વધીને કહેવા લાગ્યા, કહ્યું ફર્ઝ કરો કે તમે આ ડુંગર પછવાડે ગયા, એ ડુંગર પછવાડે જઈ અને તમને કોઈ જાતનું તમને લશ્કર ન દેખાણું તો? ત્યારે આ તમામ લોકો કે જે ફ્યુચર મ્યુઝિલમાં હતા એ રસૂલની સામે જોઈને કહેવા લાગ્યા કે યા રસૂલલ્લાહ, અગર તમારા કહેવાના બાવજૂદ અગર અમે આ ડુંગર પછવાડે ગયા અને અગર તમારા કહેવા મુતાબિક અમોને કોઈ પણ એવો લશ્કર ન દેખાણું તો એ મુહમ્મદ સમજી લ્યો અને સાંભળી લ્યો, અમારી આંખો આંધળી હોઈ શકે પણ તમે ખોટા ન હોઈ શકો. અમારી આંખો આંધળી હોઈ શકે, અમે શાયદ સરખું નહીં જોતા હોય, પણ એ મુહમ્મદ તમે કદી પણ ખોટું નથી બોલી શકતા. આ એ ઈમાન બિલ ગૈબ છે, આ એ croyance dans l'invisible છે કે જેના બારામાં મને અને તમને કુરઆન મજીદ અને ઇસ્લામ મારું ધ્યાન ખેંચે છે. એનાથી આગળ જઈએ એટલા માટે આપણા અઈમ્માએ અથાર દાખલા તરીકે છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ ઘણી બધી એવી હદીસોને બયાન કરે છે, ઘણી બધી એવી હદીસોને એ નકલ કરતા કહે છે કે લૈસા મિન્ના, અમારા શિયાઓમાંથી નથી. કોણ? મન અનકરા, એ જે પણ કોઈ શખ્સ આ ફલાણી 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 વસ્તુ ઉપર ઈમાન નથી રાખતો એ અમારા શિયાઓમાંથી નથી. અમુક દિવસો પહેલા આપણે રજાતની વાત કરી, જે પણ કોઈ શખ્સ આ રજાતના અંદરમાં ઈમાન નથી રાખતું એ અમારા શિયાઓમાંથી નથી. મુસલમાન હશે, મુસલમાન શાયદ હોઈ શકે, પણ અમારા શિયાઓમાંથી એમનો શુમાર અને ગણતરી નહીં થાય. જે પણ કોઈ ઇન્સાન આ જન્નત અને જહન્નમના અંદરમાં ઈમાન નહીં રાખે એ અમારામાંથી નથી. ઇમામ સાદિક આગળ વધે છે, જે પણ શખ્સ આ દુનિયાના અંદરમાં, જે કબ્રના અંદરમાં મુનકર અને નકીરના જે સવાલાત થશે, જે પણ કોઈ શખ્સ એમાં ઈમાન નથી રાખતું એ અમારામાંથી નથી. જે પણ કોઈ શખ્સ રસૂલ ઇસ્લામની મેઅરાજ કે જે ફક્ત રૂહાની મેઅરાજ નહીં, જિસ્માની મેઅરાજમાં કોઈ જે પણ અકીદો નથી રાખતું એ અમારા શિયાઓમાંથી નથી. અને આખિર જતા કહે છે કે જે પણ કોઈ શખ્સ અમારી શફાઅતના અંદરમાં, અમારા ઇન્ટરસેશનના અંદરમાં જે પણ કોઈ શખ્સ આના અંદરમાં ઈમાન નથી ધરાવતો એ અમારા શિયાઓમાંથી નહીં ગણાય. આવા ઘણા એવા મરહલાઓ છે, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના અંદરમાં મને અને તમને આપણા અઈમ્માએ અથાર બયાન કરે છે કે અમુક એવી વસ્તુઓ છે કે જેના અંદરમાં આપ લોકોનું ઈમાન મુકમ્મલ હોવું જોઈએ, પણ જે ડોમેન de l'invisibleમાંથી છે. પણ જ્યારે આ પૂરા ઇન્વિઝિબલ અને ઈમાન બિલ ગૈબની વાત કરીએ, આ દુનિયાના અંદરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ગૈબ છે. આ ગૈબની જેટલી પણ વસ્તુઓ છે એને આપણે બે પ્રકારના અંદરમાં ભાગલા પાડી શકીએ. અમુક એવી વસ્તુઓ કે જેને ગૈબ કહેવામાં આવે છે
એ એટલા માટે ગૈબ છે કારણ કે મારા અને એ વસ્તુના દરમિયાન ખુદાવંદે કરીમે એક જાતનો પડદો રાખી દીધો છે. દાખલા તરીકે આપણા જમાનાના ઇમામ અલ મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ એક એવી શખ્સિયત છે. અત્યારે મારા તમામ જવાન ભાઈઓ ત્યાં બેઠેલા છે. આપ તમામ લોકોથી સવાલ કરું, હારી પોટરનું નામ સાંભળ્યા હશો, છે કે નહીં? હારી પોટરના અંદરમાં એક વસ્તુ છે જેમને કહેવામાં આવે છે લા કેપ d'invisibilité. જી, કોઈથી આપણે સવાલ કરશું ઇમામ ઝમાન શા માટે ઇન્વિઝિબલ છે, એ લોકો જવાબ આપશે કે ભાઈ કારણ કે કેપ d'invisibilité પહેરી લીધા છે. એવી વસ્તુ પોતે પહેરી લીધા છે જેથી કરીને આપણાથી છુપાઈ ગયા છે. ઉલમા આપણને બયાન કરે છે કે ના, એ ગલત વસ્તુ છે. ઇમામ ઇન્વિઝિબલ નથી, આપણી આંખો આંધળી છે. ઇમામ તો અહીંયાની યાદ છે. ઇમામ આપણા દરમિયાનમાં, આપણા ઇર્દ ગિર્દના અંદરમાં જિંદગી બસર કરી રહ્યા છે. તમામ ઇન્સાનોની જેમ આ loi de la nature પ્રમાણે જિંદગી બસર કરી રહ્યા છે. માત્ર અગર મને ઇમામે ઝમાનાની મુલાકાત નસીબ નથી થતી, એનું કારણ એ છે કે મારા આંખોની સામે એ ગુનાહોના પડદા એટલા વધી ગયા છે કે હું મારા ઇમામની નથી ઝિયારત કરી શકતો. આ એક એવું ગૈબ છે કે જેના અંદરમાં, જેના વચમાં ખુદાવંદે કરીમ એક પડદો નાખી દીધો છે. પણ અમુક ગૈબની એવી વસ્તુઓ છે કે જેના મારા અને એ વસ્તુના વચમાં જે છે, એમના બીચમાં ખુદાવંદે કરીમે કોઈ પડદો નથી નાખ્યો. ખુદાવંદે કરીમે કોઈ પણ એવી જાતનું ઓબ્સ્ટેકલ નથી નાખ્યું. તો પછી શા માટે મને વસ્તુ નથી દેખાતી? કારણ કે હું એ જમાનાના અંદરમાં જન્મ્યો જ ના હતો. આપણે તમામ લોકો આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ, આપણે તમામ લોકો આપણા પહેલા ઇમામમાં ઈમાન ધરાવીએ છીએ, છે કે નહીં? આપણે તમામ લોકો એ ખૈબર અને ખંદકમાં ઈમાન ધરાવીએ છીએ. આપણે તમામ લોકો કરબલાના વાકયાના અંદરમાં ઈમાન ધરાવીએ છીએ. શા માટે? આપણે તો જોયું નથી, આપણે જન્મ્યા પણ નહોતા ત્યારે. એટલા માટે કહેવામાં આવે છે આ એવી બધી વસ્તુઓ છે કે જે ગૈબમાંથી છે. શા માટે? કારણ કે હું ત્યારે હજી જન્મ્યો ન હતો. આ તમામ ગૈબની બધી વસ્તુઓમાંથી એક એવી વસ્તુ છે કે જે ગૈબમાંથી છે પણ જેમનું ઈમાન મારા ઉપર લાઝિમ છે, અને તે વસ્તુનું નામ છે la vie après la mort. એ એવી જિંદગી કે જે મરવા બાદની જિંદગી હશે, કે જેમને આખિરત કહેવામાં આવે છે. જ્યારે આ આખિરત તરફ આપણે એમના ઉપર નજર કરીએ, જ્યારે આખિરતના પૂરા બાબને આપણે ખોલીએ, તો આપણને એવા અજાયબી દેખાશે, એવી વસ્તુઓ દેખાશે કે જેને શાયદ આપણે કદી પણ સાંભળ્યું નહીં હોય અથવા કદી આપણે જોયું પણ નહીં હોય. પણ આ એવી વસ્તુ છે કે જેના બારામાં ખુદાવંદે કરીમ મારું અને તમારું ધ્યાન ખેંચે છે કે એ લોકો યાદ રાખજો, આ એવી વસ્તુ છે કે જે એક રિયાલિટી ધરાવે છે, એક હકીકત ધરાવે છે, અને તમારું ઈમાન આના ઉપર લાઝિમ છે. પણ જ્યારે કોઈથી પણ આપણે સવાલ કરીએ કે ભાઈ મરવા પછી ક્યાં જવાનું છે, એ આપણે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ મરવા પછી સીધું જન્નત, યા તો મરવા પછી સીધું જહન્નમ. ખુદાવંદે કરીમ કુરઆને મજીદના અંદરમાં એક બીજી વસ્તુ બયાન કરે છે. શું કહે છે? એ બીજી વસ્તુ ત્યાં છે સૂરત મુમિનૂનની 99 અને 100મી આયત, chapitre 23 verset 99 et 100. ખુદાવંદે કરીમ એ વસ્તુને બયાન કરે છે, એ વસ્તુની વ્યાખ્યા બયાન કરે છે કે જ્યારે એક ઇન્સાનની જ્યારે રૂહને કબ્ઝ કરવામાં આવશે ત્યારે આ ઇન્સાન પછતાવો શરૂ કરશે. આ ઇન્સાન ત્યારે શિકાયત શરૂ કરશે કે એ ખુદા, મને તું પાછો મોકલી દે દુનિયાના અંદરમાં. حتى إذا جاء أحدهم الموت قال رب ارجعون. શા માટે? आयत numéro 100, لعلي أعمل صالحا فيما تركت, તાકે જેથી કરીને જે પણ મારાથી સારા કામો છૂટી ગયા છે એને હું ફરીથી અંજામ આપું, મને ફરીથી તું આ દુનિયાના અંદરમાં મોકલી દે. ત્યારે ખુદાવંદે કરીમ કહેશે કલ્લા, ના, આ તું જેવો હતો અગર તને પાછો દુનિયામાં મોકલશું તો તું સુધરવાનો જ નથી. જેવો તું હતો એવો જ તું રહેવાનું છું. كلا إنها كلمة هو قائلها ومن ورائهم برزخ إلى يوم يبعثون.
કે આ અત્યારે હવે જ્યારે તારી રૂહ કબ્ઝ થઈ ગઈ છે, જ્યારે તારી રૂહને અમે તારા બદનમાંથી નીકાળી દીધા છે, હવે તારા અને આ દુનિયાના વચમાં એક એવો બરઝખ બની ગયો છે, એક એવું ઓબ્સ્ટેકલ અને બેરિયર બની ગયું છે. ક્યાર સુધી? ઇલા યૌમ યુબઅથૂન, જ્યાર સુધી, એ દિવસ સુધી કે જ્યારે તમને ફરીથી જગાડવામાં આવશે. ખુદાવંદ કરીમ અહીં મને મારું ધ્યાન દોહરાવે છે કે એ લોકો યાદ રાખજો, આ દુનિયાથી જ્યારે તમે નીકળશો, જ્યારે તમારી રૂહ કબ્ઝ થશે તો તરત જન્નતમાં નથી જવાનું. ત્યારે એક એવું ઇન્ટરમોન્ડ હશે, ત્યારે એક એવો મુસાફરખાનો હશે કે જેમને બરઝખ કહેવામાં આવે છે. અને આ એ બરઝખ છે કે જેના બારામાં આપણને સાથે મળીને આજની રાતે આપણને વાત કરવી છે. પણ જ્યારે માહદીની રાત જ્યારે આવે, માહદીનો દિવસ જ્યારે વટે એટલે અઠવાડિયું બિલકુલ શરૂ થયું છે, એટલે ત્યાંથી જે છે ઇમામ બારગાહના અંદરમાં આવું થોડીક મુશ્કેલ થાય. એ પણ અગર મજલિસ પહેલાં ખુદાના ખાસ્તા અગર નિયાઝ આવી ગયું અને અગર નિયાઝમાં 2 થી 3 ફેરે ખવાઈ ગયું, પછી મજલિસના અંદરમાં રહેવું, જાગતું રહેવું એ શાયદ મુશ્કેલ છે. એટલા માટે ત્યાંથી એક શખ્સ જે છે, હવે ખબર નથી કેવી રીતે ખાધું હોય, પણ એમને ખાવું બહુ ગમે, એટલું ખાવું ગમે કે એક દિવસ ત્યાંથી સાંદોનીમાંથી વટાતો હતો, કોઈ પણ એવી જગ્યાએથી વટાતો હતો. વટાતા એક એવું રેસ્ટોરન્ટ રસ્તામાં આવ્યું કે જ્યાંથી એક મોટું પંકાર્ત ત્યાંથી આફિશે હતું. પંકાર્ત લખે છે કે ખાઓ, પીઓ, મજા કરો, ફેક્ચ્યુર તમારા પોતરા ભરશે. ખાઓ, પીઓ, મજા કરો, ફેક્ચ્યુર તમારા પોતરા ભરશે. આમને એમ થયું, ભાઈ આપણને શું, એ લોકોને શું ખબર, મારા પાસે પોતરા શું, ઔલાદ પણ નથી. આપણે ત્યાંથી ગરી અને મેક્સિમમ ખાઈ લેશું, જ્યારે ફેક્ચ્યુર આવશે આપણે કહેશું ભાઈ મારા પોતરા આવીને ભરી જશે. એટલે ત્યાંથી દાખલ થયો, કીધું ભાઈ મફત ખાવાનું છે, ખાઈ લે. એટલે ત્યાંથી શરૂ કર્યું. ઓલા એક કાર્ત પ્રેઝન્ટે કર્યું, નહીં કીધું કાર્ત નથી જોવું, જેટલું પણ છે બધું મોકલ. એટલે ત્યાંથી બધું શરૂ થયું. ત્યાંથી જેને આપણે કે એપેરિટિફ શરૂ થયું, પછી ત્યારથી લઈને કે પ્લા de résistance આવતું ગયું, ત્યારથી જે છે બધી વસ્તુઓ આવતી ગઈ, એટલું આવતું ગયું અને એટલું આવતું ગયું કે ખાતા ગયા એટલું ખાધું. અને ત્યારબાદ કીધું હવે દેસેર ચાલશે, એટલે દેસેર શરૂ કર્યું. દેસેર જ્યારે પૂરું ખતમ થયું, કીધું ભાઈ આપણે હિન્દી છે એટલે હવે ચાય પણ ખપે, એટલે ત્યાંથી એક છેલ્લી ચાય ઉતારી. હવે હાલત એવી કે ઊભું પણ ન થવાય, એટલું ખવાઈ ગયું કે ઊભું પણ ન થવાય. તો ત્યાંથી સર્વર આવી અને ત્યાંથી બિલ અને એડિશન લાવ્યો. કીધું શેઠ સાહેબ આ રહ્યું. કીધું હું નહીં ભરું. કીધું શા માટે? કીધું તમે પંકાર્તમાં લખ્યું છે ખાઓ પીઓ મજા કરો, આ જે બિલ અને એડિશન છે તમારા પોતરા ભરશે, મારા પોતરા આવીને ભરી જશે. કીધું હા, આ કંઈ તમારી ફેક્ચ્યુર નથી, આ એ ફેક્ચ્યુર છે કે જે તમારા દાડા મૂકીને ગયા હતા. હેઝાન મુખ્તરમ, ઘણી બધી રાતોનું જહેમત આપ લોકોની પાસેથી લીધો છો. હજી 3 થી 4 રાતનો આપ લોકોનો મહેમાન છો. હું તમને સુવા નહીં દઉં, મારી થોડીક એક તમે મદદ કરો, એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. આજની આ મજલિસના અંદરમાં આપણને બરઝખની જે દુનિયા છે, આલમે બરઝખ અને ઇન્ટરમોન્ડ જે આપણને કહેવામાં આવે છે, એના ઉપર થોડુંક આપણને ઝૂમ કરવું છે. આના અંદરમાં શાયદ અમુક એવા એટેકાદી બહેસ આવશે, અમુક એવી ફિલોસોફિક બહેસ આવશે, જેથી આપ લોકોની સર્વેનું જેટલું પણ તવજ્જો છે, મેક્સિમમ આપ લોકોની અટેન્શન આપ લોકોથી ચાહું છું, જેથી કરીને જે મકસદ અને જે નતીજા સુધી આપણને પહોંચવું છે ત્યાં સુધી આપણે એ નતીજા સુધી પહોંચી શકીએ. આજની આ મજલિસના અંદરમાં આપણને અમુક એવા સવાલોના જવાબ આપવા છે, જેમાંથી પહેલું, આ બરઝખની દુનિયા અને જે અત્યારે મટીરિયલ દુનિયા છે, આ બંને દુનિયા અને બંને યુનિવર્સના અંદરમાં બે કેવા એ પ્રિન્સિપલ ડિફરન્સ છે કે જે ઉલમા આપણને દર્શાવે છે અને અઈમ્માએ અથાર એ લોકોની રિવાયતના અંદરમાં બયાન કરે છે. બીજું, આ બરઝખના અંદરમાં કઈ કઈ એવા એતાપ છે, કઈ કઈ એવા મરહલા છે કે જે આ દુનિયાથી મને ઉપાડી અને તે બરઝખ સુધી ત્યાં મને લઈ જશે. અને ત્રીજું, આ બરઝખના અંદરમાં જિંદગી કેવી હોય છે,
બરઝખના અંદરમાં કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે મને કામ આવે છે અને કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે મને નડી શકે એમ છે. જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવે કે આ બરઝખના અંદરમાં કઈ કઈ એવી પાર્ટિક્યુલારિટી છે, કઈ એવી ડિફરન્સ છે કે જે આપણને આ દુનિયાના અંદરમાં નથી દેખાતી અને જે બરઝખના અંદરમાં આપણને જોવા મળશે. એના પહેલાં કે આ સવાલનો જવાબ આપણે આપીએ, એક એવું દેતાઈ અને એક એવી વિગત છે કે જે આપ લોકોના સમક્ષ પેશ કરવા જઈ રહ્યો છું. આપ તમામ લોકોનું તવજ્જો ચાહું છું, બચ્ચાઓ લોકોનું તવજ્જો ચાહું છું. એક બાવાઝે બલંદ સલવાત મને સહારો આપો. જ્યારે સવાલ કરવામાં આવ્યું તો એના પહેલા ઉલમા લોકો આ એક વિગત અને એક એવું દેતાઈ છે કે જે આપણને સર્વે લોકોને એ દર્શાવે છે અને તે એ છે કે આ દુનિયાના અંદરમાં એક સવાલ જ્યારે આપ લોકોથી કરવા ચાહે કે આયા મારી રૂહને બદનની જરૂર છે કે મારા બદનને રૂહની જરૂર છે. સવાલ છે ભાઈ કે અગર આ દુનિયાના અંદરમાં ખુદાએ મને એક શરીર અને એક રૂહ આપ્યું છે તો આયા મારું શરીર એ છે કે જેને રૂહની જરૂર છે કે પછી મારી રૂહ છે કે જેને શરીરની જરૂર છે? ઉલમાથી જ્યારે એ સવાલ કરવામાં આવ્યું તો એ લોકો આ મુજબ જવાબ આપે છે કે ફર્ઝ કરો કે અત્યારે આપ લોકોની સર્વે આપ તમામ લોકોને ખુદાવંદ કરીમ સલામત રાખે. આપણે તમામ લોકો અત્યારે જિંદગી બસર કરી રહ્યા છે, જીવી રહ્યા છે, શ્વાસ લઈ રહ્યા છે. અત્યારે ખુદાના ખાસ્તા આ મિંબર ઉપરથી ઉતર્યો અને ખુદાવંદ કરીમે મારી રૂહને કબ્ઝ કરી નાખ્યો. તો ત્યાંથી મને જ્યારે ગુસ્લ અને કફન જ્યારે દેવામાં આવશે અને જ્યારે અહીંયા તમારી સામે મારી લાશને મૂકવામાં આવશે તો અને જ્યારે તમને કોઈ પણ એ સવાલ કરશે કે ભાઈ આ કેની મૈયત છે, ત્યારે આપ શું કહેશો? તમે કહેશો કે આ શેખની મૈયત છે. એ શખ્સ તમને સવાલ કરશે કે ભાઈ આ શેખની મૈયત છે, પણ શેખ પોતે ક્યાં છે? બરાબર છે, આ શેખની મૈયત, શેખની લાશ અત્યારે તમારી સામે પડેલી છે, પણ ખુદ શેખ પોતે ક્યાં ચાલ્યો ગયો? અહીંયા ઉલમા આપણને જવાબ આપે છે કે આપણને ક્યારેક એમ થાય કે આ બદન એવી વસ્તુ છે કે જેને રૂહની જરૂર છે. ના, રૂહ એવી વસ્તુ છે કે જેને બદનની જરૂર છે. શા માટે? કારણ કે જ્યારે આ બદન જ્યારે રૂહથી જુદા થઈ જશે અને જ્યારે ખુદાવંદ કરીમ મારી રૂહને કબ્ઝ કરી નાખશે તો આ એ બદન છે, આ એ શરીર છે કે જે મટીરિયલ છે એ તો પોસીદા થઈ જશે, એ તો ખલાસ થઈ જશે, એ તો મરી જશે, એ તો ડેકોમ્પોઝ થઈ જશે. માત્ર જે રૂહ ખુદાવંદ કરીમે મને આપેલી છે એમની જિંદગી તો કોન્ટિન્યુ થશે. ત્યારબાદ એ થશે કે જ્યારે આ રૂહ મારા બદનથી નીકળી જશે ત્યારે આ રૂહ જે છે બરઝખના સફરને કોન્ટિન્યુ કરશે. જ્યારે આ બધું સમજાઈ ગયું તો ઉલમાથી એ સવાલ કરવામાં આવ્યું કે ભાઈ કઈ કઈ એવી ડિફરન્સ છે કે જે આ દુનિયાના અંદરમાં મને જોવા નથી મળતી પણ જે બરઝખના આલમ અને બરઝખના યુનિવર્સના અંદરમાં જોવામાં આવશે. ઉલમા લોકો બે ડિફરન્સ એવા બયાન કરે છે કે જે આ દુનિયાના અંદરમાં તમને નહીં મળે પણ ત્યાં તમને બરઝખના અંદરમાં મળશે. કીધું પહેલું ડિફરન્સ એ છે કે જેને કહેવામાં આવે છે જિસ્મે મિસાલી અથવા બદને મિસાલી. એટલે શું? એટલે એ કે જ્યારે મારી રૂહ ખુદાવંદ કરીમ આ દુનિયાના અંદરમાંથી કબ્ઝ કરશે, આ હું નથી કહેતો, આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ ઇરશાદ ફરમાવીને બયાન કરે છે, કહ્યું યાદ રાખજો જ્યારે આ દુનિયાથી તમે નીકળશો, આ દુનિયાથી જ્યારે તમારી રૂહ કબ્ઝ કરવામાં આવશે ત્યારે આ રૂહને તમારા બદનમાંથી નીકાળી, તમારા આ મટીરિયલ શરીરમાંથી નીકાળી અને તમારા રૂહને જે છે એક એવા બીજા કોરના અંદરમાં રાખવામાં આવશે, એક એવા બીજા બદનના અંદરમાં રાખવામાં આવશે કે જેને કહેવામાં આવે છે જિસ્મે મિસાલી. આ જિસ્મે મિસાલી અને મારા હાલના શરીરમાં શું ડિફરન્સ છે? ડિફરન્સ ઇમામ સાદિક પોતે બયાન કરે છે જે ઉલમા આપણા સુધી પહોંચાડ્યા છે. કીધું તમે બે મિસાલ લઈ લ્યો. પહેલું મિસાલ એ કે દાખલા તરીકે તમે અત્યારે ખ્વાબના અંદરમાં તમે સૂઈ રહ્યા છો, તમે સૂતા છો અને રાતના ખ્વાબના અંદરમાં તમે ફર્ઝ કરો કે તમે એક જગ્યાએ છો. દાખલા તરીકે તમે એક માછના અંદરમાં છો, એક માછને તમે જોઈ રહ્યા છો, છે કે નહીં? હવે ખબર નથી ખ્યાલ હોય કે બાક્ષા હોય, જે હોય, ત્યારે કોઈનું આપણે પાખતી નથી લેવી જી.
અત્યારે કોઈ પણ તમે માચ તરફ તમે નિગાહ કરી રહ્યા હોય, નજર કરી રહ્યા હોય, ત્યાંથી તમે ફર્ઝ કરો કે તમારા જે પોતાની એકિપ ફેવરિટ છે, જ્યારે એ કોઈ પણ એવો બ્યુ અને ગોલ મારશે ત્યારે તમે તમારા પોતાના ખ્વાબના અંદરમાં જોઈ રહ્યા છો કે તમે ઊભા થઈ અને તમે તાળી મારી રહ્યા છો. ઉલમા લોકો એ સવાલ કરે છે કે ખ્વાબના અંદરમાં જે તમે તાળી મારી રહ્યા છો, આયા તમે એને મહેસૂસ કરી શકશો? કીધું તમે નહીં મહેસૂસ કરી શકો. તમે જોઈ શકશો, એમનું નિગાહ કરી શકશો, એમની ગવાહી આપી શકશો, માત્ર જે એમનું મહેસૂસ અને અહેસાસ છે એ તમારા cinq sensની સાથે તમે નહીં મહેસૂસ કરી શકો. ઉલમા લોકો એ બયાન કરે છે કે જે બરઝખના અંદરમાં જે જિસ્મ અને જે શરીર મને આપવામાં આવશે એનું મિસાલ બિલકુલ આ ખ્વાબના શરીર જેવું છે કે જે હું મહેસૂસ નહીં કરી શકું, જોઈ શકીશ પણ એમને મારા cinq sensની સાથે દર્ક નહીં કરી શકું. કીધું બીજું મિસાલ લેવું હોય તો બીજું મિસાલ લઈ લ્યો. તમે અત્યારે આરીસાની સામે ઊભા છો, આરીસાના સામે તમારે આરીસાના અંદરમાં તમે પોતાનું ગફલે જોઈ રહ્યા છો. અત્યારે તમે આ આરીસા ઉપર કે જે અંદર તમારું ગફલે પડ્યું છે, અગર તમે એ આરીસા ઉપર તમે દાબશો કે તમે મારશો કે તમે જે પણ કરશો, આયા તમને કોઈ દુખાવો થશે? મને તમે જવાબ આપો, મારી મદદ કરો. દુખાવો થશે? નહીં દુખાવો થાય. શા માટે? અત્યારે તમે આરીસા ઉપર તમે મારો તો ક્યાંથી દુખાવો થાય ભાઈ? અત્યારે તમે આરીસાના અંદરમાં મારો, મને કંઈ નહીં થાય. ઉલમા લોકો એ બયાન કરે છે કે આ જિસ્મે મિસાલી કે જે બરઝખના અંદરમાં મને આપવામાં આવશે એ બિલકુલ એ મુજબ છે કે જે ગફલેને તમે આરીસાના અંદરમાં જોઈ રહ્યા છો. આ થયું પહેલી ડિફરન્સ. બીજી ડિફરન્સ કે જે આપણને આપણી કિતાબોના અંદરમાં મળે છે અને જે તમને મનાઝિલુલ આખિરા શેખ અબ્બાસ કુમ્મીની આ કિતાબના અંદરમાં તમને મળશે. કઈ છે આ ડિફરન્સ? રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ બયાન કરે છે. ઇરશાદ ફરમાવીને કહ્યું એમના સહાબીથી, કહ્યું તમને ખબર છે જ્યારે આ ઇન્સાનની રૂહ જ્યારે આ દુનિયાથી કબ્ઝ થઈ જાય છે તો એવું બને છે કે આ ઇન્સાનની રૂહ તો ચાલી જાય છે, એ તો બરઝખના અંદરમાં ચાલી જાય છે, પણ એના પહેલાં આ દુનિયાના અંદરમાં જ્યારે ઇન્સાન જિંદગી બસર કરે છે તો il faut savoir une chose કે આ દુનિયાના અંદરમાં જેટલા પણ એક્શનને હું અંજામ આપું છું, જેટલા પણ અફઆલને હું અંજામ આપું છું, એ તમામ કાર્યોનું એક ઝાહિર છે અને એક બાતિન પણ છે. અત્યારે હું અહીંયા બહાર નીકળી, રસ્તામાં મને કોઈ પણ એવો ગરીબ દેખાણો, મેં એમને ખાવાનું આપ્યું. આ ખાવાનું આપવું, આ એક્શન જે છે એ ઝાહિર છે, પણ એમનું બાતિન ખુદાવંદે કરીમ તે બરઝખના અંદરમાં રાખી ચૂક્યો છે. બીજો મિસાલ, અત્યારે અગર મારા ભાઈબંધની સાથે, મારા મિત્ર અને દોસ્તની સાથે અગર આ દુનિયામાં મેં કોઈને મારી લીધું, કોઈનો હક હું ખાઈ લીધો, એ તો જાહેર રીતે થઈ ગયું, પણ એ એક્શનનું બાતિન, એ કાર્યનું બાતિન જે છે ખુદાવંદે કરીમે બરઝખના અંદરમાં રાખેલું છે. એમને શું કહેવામાં આવે? એમને કહેવામાં આવે છે તજસ્સુમુલ આમાલ, la personnification des actions. જે પણ એક્શનને હું આ દુનિયાના અંદરમાં અંજામ આપું છું એ બરઝખના અંદરમાં ખુદાવંદે કરીમ એમને એક શક્લ આપે છે અને એમને પર્સોનિફાય કરે છે. એટલા માટે રસૂલ ઇસ્લામ આગળ વધીને બયાન કરે છે, જ્યારે કે ઇન્સાનની રૂહને કબ્ઝ કરવામાં આવશે, જ્યારે એમને ગુસલ આપવામાં આવશે, કફન આપવામાં આવશે, જ્યારે એમને દફન કરવા માટે જ્યારે કબ્રસ્તાનમાં જ્યારે મુમિનીન લોકો લઈ જાય છે, ત્યારે આપણે લોકોને એમ થાય કે આ ઇન્સાન જે છે બસ મરી ગયો છે. ત્યાં જે છે એમને ફક્ત એમના અંતિમ ક્રિયા, એમની અંતિમ મંઝિલ કબ્રસ્તાન સુધી એમને લઈ જવામાં આવે છે, આપણને બીજું કાંઈ નથી દેખાતું. પણ રસૂલ બયાન કરે છે કે પેરેલલના અંદરમાં એક પૂરી બીજી આલમ છવાયેલી છે. ત્યાંથી આ મુર્દો, આ મરહૂમ કે જેમના જનાઝાને તમે લઈ જઈ રહ્યા છો, એ પોતાના તમામ લોકો, તમામ દોસ્તોને પોતે જોઈ રહ્યો છે, એ તમામ જમાતને પોતે જોઈ રહ્યો છે, આ તમામ એમના ભાઈબંધ લોકોને જોઈ રહ્યો છે અને એ લોકોને કહે છે કે એ લોકો, તમે મને એકલા છોડીને ક્યાં જઈ રહ્યા છો? મને એકલા ન મૂકો. ત્યારબાદ રસૂલ આગળ વધે છે, કહે છે કે જ્યારે આ મરનાર, આ મરહૂમ જ્યારે જોઈ છે કે આ તમામ એમના દોસ્તો, એમના રિશ્તેદારો, એમની જમાતના જેટલા પણ કૌમો છે, એ તમામ લોકો એમને દફન કરી રહ્યા હોય છે, એ જ પેરેલલમાં એ મરહૂમ, એ રૂહ જોઈ છે કે એમના સામે ત્રણ એવી શક્લ છે, ત્રણ એવી વસ્તુઓ છે કે જે એમની સામે આવીને જાહેર થઈ જાય છે.
ત્યાંથી આ રૂહ, આ પહેલી શખ્સ, આ પહેલા ફોર્મ અને પહેલી શક્લની પાસે જશે અને કહેશે કે ભાઈ તું છો કોણ અને તું શા માટે મારી પાસે આવ્યો છો? તું મારી શું મદદ કરી શકીશ? આજે જ્યારે મને મદદની જરૂર છે, તું મારી શું મદદ કરીશ? ત્યારે આ પહેલો રસૂલે ખુદા બયાન કરે છે, મનાઝિલુલ આખિરા, શેખ અબ્બાસ કુમ્મી, page numéro 7, version anglaise. રસૂલે ઇસ્લામ આગળ વધીને બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે આ શખ્સ જે છે આ ઇન્સાનની પાસે, આ ફલાણા શક્લની પાસે આવશે, આ ફલાણા ફોર્મની પાસે આવશે અને કહેશે તું છો કોણ, તું શા માટે આવ્યો છો, તું મારી કેમ મદદ કરી શકીશ? ત્યારે આ પહેલું ફોર્મ અને પહેલું શક્લ કહેશે કે એ ભાઈ હું તારો પૈસો છું. ત્યારે કહેશે કે ભાઈ તું મારો પૈસો છું, સવારથી રાત તારા પછવાડે દોડતો હતો, આટલી તારી માટે મહેનત કરતો હતો, તને કમાવા પછવાડે હું દોડતો હતો, આજે જ્યારે કે હું મરી ગયો તું મારી શું મદદ કરી શકીશ? ત્યારે એ શક્લ કહેશે, ત્યારે એ ફોર્મ કહેશે કે ભાઈ તું નાવ્યાદી કર, પૂરા રાત અને દિવસ તું મને ભેગો કરવામાં પસાર કરતો હતો, તું પૂરો તારી જિંદગી મારા પછવાડે દોડતો હતો, આજે તું મરી ગયો છો, આજે દુનિયાથી તું ચાલ્યો ગયો છો, પણ તું નાવ્યાદી કર, હું તારી મદદ કરીશ. કીધું શું? કીધું હું તને ગુસલ આપીશ, તારા ગુસલના પૈસા હું આપીશ, તારા કફનના પૈસા હું આપીશ, તારા કબ્રના જે તેગેં છે, તારી કબ્રની જે ખરીદવાની જે વસ્તુ છે એમના પૈસા હું આપીશ. ત્યારે ઇન્સાન કહેશે કે ભાઈ આ પૂરી જિંદગી મેં તારા પછવાડે હું દોડ્યો, આનું ફક્ત એટલો જ અજર તું મને આપીશ, બીજી તું શું મારી મદદ કરીશ? એ પૈસો ત્યારે કહેશે આનાથી વધારે હું તારી નહીં મદદ કરી શકું, આના સિવાય બીજું હું કાંઈ નથી કરી શકતો, તને હું ગુસલ, કફન, તારા દફન, જેટલી પણ વસ્તુઓ, જેટલું પણ થવાનું છે હું કરીશ, બાકી આના સિવાય બીજું હું કાંઈ નહીં કરી શકું. ત્યારે આ માયુસ થઈને બીજા શક્લની પાસે જશે અને કહેશે કે ભાઈ તમે કોણ છો? ત્યારે એ શક્લ કહેશે કે ભાઈ હું તારી ઔલાદ છું. કીધું ઔલાદ? એ મારી ઔલાદ, સવારથી રાત હું મારા પેટ ઉપર પાટા બાંધતો હતો જેથી તમારા મોઢા અને તમારા પેટને હું ભરી શકું. સવારથી રાત તમારા એજ્યુકેશન પછવાડે હું હતો, તમારા એક એક વસ્તુઓના પછવાડે હું હતો, તમને ખરાવતો હતો, પીરાવતો હતો, સુરાવતો હતો, આ બધી વસ્તુને હું તમારી માટે કરતો હતો. આજે જ્યારે કે મને તમારી જરૂર પડી છે, તમે મારી શું મદદ કરશો? ત્યારે એ શક્લ કહેશે કે બાબા તમે નવ્યાદી કરો, અમે જ તમને ગુસલ આપશું, અમે જ તમને કફન આપશું અને અમે જ તમારી તશીઅ જનાઝા કરશું અને અમે જ તમારા માથા ઉપર, તમારા શરીર ઉપર અમે ખાક રાખશું. ત્યારે આ ઇન્સાન કહેશે, આ રૂહ ત્યારે કહેશે કે ભાઈ આનાથી વધારે શું કરશો તમે? મને જ ખપે છે તમે મારી સાથે અંદર કરો, મને ખપે છે તમે મારી સાથે રહ્યો. ત્યારે એ ઔલાદ કહેશે એ બાબા આનાથી વધારે અમે કંઈ નહીં કરી શકે. માયુસ થઈને ગમની હાલતમાં આ શક્લ, આ રૂહ જે છે ત્રીજા અને છેલ્લા શક્લની પાસે જશે કે જે બિલકુલ પાતળો અને સૂકેલો હશે. એમની પાસે જશે અને કહેશે કે ભાઈ તું છો કોણ? ત્યારે એ શક્લ કહેશે કે ભાઈ હું તારા આમાલ છું, તારી દુનિયાના અંદરમાં, તારી જિંદગીના અંદરમાં તે જેટલા કરેલા આમાલ છે તે હું છું. ત્યારે આ ભાઈ કહેશે કે ભાઈ તું શા માટે આવ્યો છો? તું મારી પાસે શા માટે આવ્યો છો? તું ચાલ્યો જા, કારણ કે મેં એવા કામોને અંજામ આપ્યા છે કે અગર તું મારી સાથે રહીશ તો મને ઉલટાનું મને પ્રોબ્લેમ થશે, તું ચાલ્યો જા. ત્યારે એ આમાલ કહેશે કે તને ખપે કે ના ખપે હું તારી સાથે રહેવાનું છું, તને કબ્રના અંદરમાં ઉતારશે હું તારી સાથે હોઈશ, મુનકર અને નકીર સવાલ કરવામાં આવશે હું તારી પાસે હોઈશ, અરે કયામતના દિવસે ખુદાની બારગાહમાં જ્યારે તને જવું ખપશે હું તારી સાથે ત્યારે હોઈશ. તે કઈ તૈયારી કરી છે એ ઇન્સાન? રસૂલ ઇસ્લામ બયાન કરે છે કે એ લોકો આ પેર્સોનિફિકેશન des actions છે કે જે તમને કયામતના અંદરમાં તમને કામ આવશે, જે તમને લાગુ પડશે. આ દુનિયા એક એવી વસ્તુ છે કે જેનાથી આ દુનિયાથી તમારી તૈયારી શરૂ કરી નાખો. સવાલ એ આવે, સવાલ એ ઉત્પન્ન થાય કે આખિરકાર અગર તમે બયાન કરો છો કે આ રૂહ જે છે એ સૌથી વધારે એસેન્શિયલ છે, એ ઇન્ડિસ્પેન્સેબલ છે, આ જે શરીર છે, આ જે જિસ્મ છે એ તો પોસીદા થવાનું છે, એ તો મરી જશે, એ તો ખલાસ થશે, તો પછી શા માટે કબ્રસ્તાનમાં અમે જઈએ? કબ્રસ્તાને ઝિયારત કરવાની શું જરૂર છે? શા માટે ઇસ્લામ આપણને કહેવામાં આવ્યું છે કે તમે ઝિયારત તમે કરો કબ્રની? એનો જવાબ આપણને એક આલિમ આપે છે જેમનું નામ સૈયદ નિઅમતુલ્લાહ જઝાઈરી છે. ખુદાએ મરહુમને જન્નતમાં આળી દરજ જોઈને આયત કરે. આ એ આયતુલ્લાહ નિઅમતુલ્લાહ જઝાઈરી છે કે જેણે આયતુલ્લાહ અલ્લામા મજલિસીને બિહારુલ અનવારની કોમ્પિલે કરવામાં મદદ કર્યા છે.
આ એ નિઅમતુલ્લાહ જઝાઇરી બયાન કરે છે કે તમને ખબર છે શા માટે આપણને કબ્રસ્તાનના અંદરમાં જવાની આટલી આપણને કહેવામાં આવ્યું છે, આટલું આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે જાઓ, આપણને તે કરવામાં આવેલું છે. શા માટે? એ મિસાલ આપે છે એક સૂરજનો, એક સોલેયનો. કહ્યું જ્યારે તમે સૂરજની સામે તમે જોશો તો સૂરજ એક એવી વસ્તુ છે કે જે એમના જેટલા પણ રેયું જો સોલેય હશે, એ રેયું જો સોલેય અમુક એવા જગ્યા હશે કે જ્યાં એમની શિદ્દત વધારે હશે, અમુક એવી જગ્યા હશે કે એમની શિદ્દત ઓછી હશે. એવી જ રીતે જ્યારે ખુદાવંદ કરીમ આ રૂહને જિસ્મમાંથી જ્યારે કાઢી નાખે છે તો આ રૂહ જે છે એમના જે શિદ્દત અને એમના જે રેયું છે એ કબ્રસ્તાનના અંદરમાં એમની શિદ્દત વધારે હોય છે. ભલે પછી આ રૂહ ચાલી ગઈ છે, એ રૂહ બરઝખના અંદરમાં ચાલી ગઈ છે, પણ ક્યારેક ક્યારેક આ રૂહની જે ઇન્ફ્લુઅન્સ છે, આ રૂહની જે શિદ્દત છે એ કબ્રસ્તાનના અંદરમાં અમુક ફેરે રહી જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે તમે કબ્રસ્તાનની ઝિયારત માટે જાઓ. શા માટે? કારણ કે કબ્રસ્તાનની ઝિયારત માટે તમે જાઓ છો તો તમારા મરહુમીન તમારી સામે જોઈ છે. એ લોકોને ખબર પડે છે કે મારા મિત્રો અને મારા દોસ્તો, મારા રિશ્તેદાર, મારી ઔલાદ મારી ઝિયારત માટે આવેલા છે. એક બીજી જગ્યાએ ખુદ રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવીને કહે છે કબ્રની ઝિયારત માટે તમે જાઓ. જલ્દી આપણે બયાન કરી અને આગળ વધીએ છીએ. શા માટે? 4 એવા બ્યાફે છે કબ્રસ્તાને જવું. કેવા બ્યાફે? કીધું પહેલું યુમહિસુ દુનૂબ, તમારા ગુનાહો ધોવાઈ જાય છે, સાફ થઈ જાય છે. યુમહિસુ દુનૂબ ખબર છે એટલે શું? તમારા ગુનાહ ગોમે થઈ જાય છે, ગોમે. શા માટે? કીધું ડિરેક્ટમાં અને ઇનડિરેક્ટમાં. ડિરેક્ટમાં તો એક બાજુ તમે જાઓ તો તમારા ગુનાહ માફ થાય છે, પણ ઇનડિરેક્ટમાં કેવી રીતે? કે જ્યારે હું કબ્રસ્તાનની અંદરમાં જાઉં, જ્યારે કબ્રોની ઝિયારત માટે હું જાઉં છું તો મને એ વસ્તુનો ખ્યાલ આવે છે કે આ દુનિયા 2 દિવસની છે. શા માટે 5 મિનિટના લજ્જતના અંદરમાં મારા પગને હું ફસાવી નાખું? અત્યારે આ લોકો હતા, ગઈકાલે બીજા લોકો હતા, આજે બીજું કોઈ છે, કાલે મારો વારો આવશે. શા માટે આ દુનિયાની લજ્જતોના અંદરમાં મારું હું ટેમ ખોઉં? કહ્યું પહેલું યુમહિસુ દુનૂબ, ગુનાહો માફ થાય છે. કીધું બીજું તમારું જે આતશમાં છે આ દુનિયાથી, જે તમારો લગાવ છે આ દુનિયાથી, એ આતશમાંને આ કબ્રસ્તાન તોડી નાખે છે. શા માટે? હું તમને લઈ જાઉં એક બીજી જગ્યાએ, ઇરાકના અંદરમાં નજફુલ અશરફના અંદરમાં. ખુદા તમામ લોકોને એ ઝિયારાત મુકદ્દસાતમાં જવું નસીબ કરે. નજફુલ અશરફના અંદરમાં હું તમને કેવી જગ્યાએ લઈ જાઉં કે જે જગ્યાના અંદરમાં એક એવી શખ્સિયત અત્યારે જિંદગી બસર કરે છે કે જેમના હાથ નીચે મિલિયન $માંથી ખુમ્સના પૈસા આવી રહ્યા છે. પણ આ એ શખ્સિયત છે કે જે એમના પોતા માટે આજ દિવસ સુધી જે ઘરના અંદરમાં પોતે રહીએ છે એ ભાડે રહીએ છે. આજ દિવસ સુધી આજે શું છે અઝીઝાન મુહતરમ? આ દેતાશમાં છે દુનિયાથી. આ કોઈ નથી. આપણા મરજા આલી આયતુલ્લાહ સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની, ખુદા એમને સલામત રાખે, એમને તૂલે ઉમરની સાથે સેહતો સલામતી ઇનાયત કરે. શા માટે? આ અલીના દીકરા છે અઝીઝાન મુહતરમ. આ એ અલીના દીકરા છે કે જે અલી બયાન કરતા હતા, રિયો આ દુનિયાના અંદરમાં જીવો, જેટલું પણ વાપરવું હોય વાપરો, પણ આ દુનિયાના અંદરમાં રહેતા જ તે તમારી આખિરતની તૈયારી કરો. કબ્રસ્તાનમાં જઈને તમારી આ જે લગાવ છે દુનિયાથી એ તૂટી જાય છે. કીધું ત્રીજું, જ્યારે કોઈ પણ મુતકબ્બિર ઇન્સાન જ્યારે કબ્રસ્તાનની ઝિયારત માટે જાય છે, એમનું તકબ્બુર અને મગરૂરી તૂટી જાય છે કે આ બંને કબર એક જ છે. કોઈની કબર સોનાની નથી. અરે અંદરમાં કોઈના કફનના અંદરમાં ખિસ્સા ન હતા. બધા લોકો એક કફન લઈને જાય છે, બધા લોકોની કબ્ર એક સરખી છે. જ્યારે કોઈ પણ મુતકબ્બિર ઇન્સાન કબ્રસ્તાનની ઝિયારત કરે છે, એમની તકબ્બુર અને એમની મગરૂરી તૂટી જાય છે. અને જ્યારે કોઈ પણ ગરીબ ઇન્સાન કબ્રસ્તાનના અંદરમાં જાય છે, એમને સંતોષ અને રાહત મળે છે. 2 દિવસની દુનિયા છે, 50 વર્ષ આમને એમ ચાલ્યા ગયા, હજી બીજા 10 વર્ષ ખેંચવાના થઈ ગયું. આ દુનિયા સાવ નાની છે. આના પછી તો જે આ બધી જિંદગી છે એ તો બાદમાં આવવાની છે. એટલા માટે કહેવામાં આવે છે કે જેટલું થાય એ કબ્રસ્તાનની ઝિયારત તમે કરતા જાઓ. જ્યારે આ બધું સમજાઈ ગયું તો એક બીજો સવાલ એ છે કે જે આપણને કહેવામાં આવે છે
અને તે સવાલ એ છે કે બરઝખના અંદરમાં કઈ કઈ એવા મરહલાઓ છે, અહીંયાથી નીકળતા જ તે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જ્યાં સુધી મને બરઝખના અંદરમાં લઈ જવામાં આવે છે. એમનો જવાબ હું તમને નહીં આપું. સુરત કાફની 22મી આયત, chapitre 50 verset 22, ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને કહ્યું, સૌથી પહેલી એતાપ કે જે તમને આ દુનિયાથી લઈ અને તમને આખિરત તરફ લઈ જાય છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વજાઅત સકરતુલ મૌત બિલહક. સૌથી પહેલી વસ્તુ કે જે આ દુનિયામાંથી તમને નીકાળી અને ત્યાં આખિરત તરફ, બરઝખ તરફ તમને લઈ જશે, એમનું નામ સકરતુલ મૌત છે. કારણ કે ઇન્સાન જ્યારે મલિકુલ મૌતનું દીદાર કરે છે, આ એક એવું કઠણ મરહલો છે. હું તમને કોઈ સપનાની વાત નહીં કરું, હું તમને કોઈ એવી જેવી તેવી વસ્તુ નહીં બયાન કરું. મને ખબર છે મારી સામે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો બેઠા છે, હું તમને નહીં કહું. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુ અલૈહ, ખુતબા નંબર 109 નહજુલ બલાગાના અંદરમાં આ પૂરી દાસ્તાનને બયાન કરે છે. શું કહે છે? કહે છે, સાંભળો, હું અલી તમને બયાન કરું કે જ્યારે ઇન્સાનની જ્યારે પહેલી નજર મલિકુલ મૌત ઉપર આવે છે અને પડે છે, ત્યારે એમની શું કૈફિયત હોય છે. ઇમામ અલી આગળ વધીને બયાન કરે છે કે આ એક એવો મરહલો હોય છે કે જ્યારે ઇન્સાન, જ્યારે પહેલી નજર મલેકુલ મૌતની સાથે થાય છે, ઘણા બધા એવા દેતાય છે કે જેમને હું એપાગ્નિ કરું છું. ઇમામ અલી બયાન કરે છે કે પહેલાં તો આ ઇન્સાન જે છે, જ્યારે એમની નજર પહેલી ફેરે પડે છે તો એમના જે શરીર છે, એમનું જે બદન ખુદાએ આપેલું છે, એ sur place ઇમોબિલ થઈ જાય છે. ત્યાર પછી એમની જેટલી પણ વસ્તુ, એમના શરીરના જેટલા પણ અવયવો છે, એ ઊભા રહી જાય છે, કામ કરવાનું બંધ કરી નાખે છે. મલિકુલ મૌત ત્યારે આગળ વધે છે. મલિકુલ મૌત આગળ વધતા વધતા એક એવો વખત આવે છે કે મલિકુલ મૌત ઈશારો કરે છે એમના તમામ શરીરના અવયવો ઉપર, જેથી એમના શરીરના અવયવો કામ કરવાનું બંધ કરી નાખે છે. ત્યારે આ ઇન્સાન ચાહતો હોય છે કે હું મારા માવતરોને, અરે મારા દોસ્તારોને, મારા બચ્ચાઓને, મારા તમામ રિશ્તાદારોને હું બોલાવું, અરે હું બૂમો પાડી, ચીસા પાડીને હું એ લોકોને બોલાવું અને હું એ લોકોને કહું કે એ લોકો મારી સામે મલિકુલ મૌત આવી રહ્યો છે. પણ હજી એ ઇન્સાન કંઈ બોલવાનું જાય છે કે મલિકુલ મૌત એમના જબાન તરફ ઈશારો કરે છે અને કહે છે કે બસ હવેથી તને બોલવાની પણ રજા નથી. જ્યારે આ ઇન્સાન જેટલી પણ કોશિશ કરશે, જેટલું પણ મહેનત કરશે કે કોઈ પણ હર્ફ એમનાથી નીકળે, એમના જબાનમાંથી નીકળે, એ તો બોલી શકશે, પણ હવે ગૈબના પડદા આવી ગયા છે. ક્યારેક તમે જોયા હશો કે કોઈ પણ મરનાર કે જે સકરાતની હાલતના અંદરમાં હશે, તમે એમના ઇર્દ ગિર્દમાં બેઠેલા હશો, એ તમારી સામે જોતો હશે, પણ એ કંઈ બોલી નહીં શકે. શા માટે? કારણ કે એ ગૈબના પડદા છે કે જે આપણને સંભળાતા નથી. આ મલિકુલ મૌત આવી અને ત્યાં આ એ શખ્સ ના જબાન તરફ ઈશારો કરે છે અને કહે છે કે હવે બોલવાની તને રજા નથી. ત્યારબાદ આ ઇન્સાન જેટલી પણ કોશિશ કરશે, જેટલું પણ વસ્તુ કરશે, કોઈ પણ એવી રીતે કંઈ મહેનત કરશે, પણ કાંઈ વસ્તુ એમનાથી નહીં થાય. ત્યારે ઇમામ અલી આગળ વધીને બયાન કરે છે, મલિકુલ મૌત ત્યારે એવી રીતે ઈશારો કરશે એમના શરીર તરફ, એમના રૂહને ત્યાંથી નીકાળવાનું શરૂ કરશે. અને ખુદા બચાવે, આ રૂહના કબજે, રૂહની જે ડિફિકલ્ટી છે, એનાથી ખુદાવંદ કરીમ આપણા તમામ લોકોની હિફાજતમાં રાખે. ઇમામ અલ બાકર બયાન કરે છે, કે બની ઇસરાઈલના જમાનાના અંદરમાં ત્યાંથી અમુક એવા લોકો હતા, અમુક એવા બાદશાહો હતા, અમુક એવા એરિસ્ટોક્રેટ હતા કે જે લોકોના દીકરાઓ, જે લોકોની ઔલાદ કહેવા લાગ્યા કે આપણે સફરના અંદરમાં જઈએ, સફરમાં આપણે જઈએ, જેથી કરીને આ ખુદાની મખલૂકને આપણે જોઈએ, આ તમામ વસ્તુને આપણે જોઈએ કે ખુદાએ શું કર્યું છે. ત્યાંથી એ લોકો નીકળ્યા અને સફર ઉપર ચાલતા ચાલતા, ઇમામ અલ બાકર બયાન કરે છે, ચાલતા ચાલતા એવું થયું કે એ તમામ જવાનો એક એવા કબ્રની પાસે પહોંચ્યા કે જે કબ્ર બિલકુલ જૂની કબ્ર હતી. એ જૂની કબ્રની પાસે આવ્યા તો એ જવાનો કહેવા લાગ્યા એકબીજાથી કે લો, આપણે ખુદાની બારગાહમાં દુઆ કરીએ કે એ ખુદા આ જે મુર્દો છે કે જે આ કબ્રના અંદરમાં છે, એમને તું જીવંત કર, જેથી કરીને એમને અમુક સવાલો અમે કરી શકીએ. ખુદાનું કરવું એવું કે ખુદાએ એ લોકોની દુઆને કબૂલ કરી. અત્યારે આપણે ત્યાં ખીમા કે કોઈ પણ એવા કબ્રસ્તાને જાસવા નહીં થયા,
પણ આ ક્યારેક ક્યારેક એવું થાય છે કે ખુદાવંદ કરીમ આ ગૈબના પડદાને ઉઠાડી નાખે છે. ત્યાંથી ઇમામ અલ બાકર બયાન કરે છે કે જ્યારે આ બચ્ચાઓ, આ જવાનો જ્યારે દુઆ માંગી, ખુદાવંદ કરીમે આ દુઆને કબૂલ કરી. કબર ફાટી અને ત્યાંથી ઇન્સાન નીકળ્યો પણ જેની હાલત એટલી ઝઈફ, આ ઇન્સાન એટલો ઝઈફ, એમના બાલ એટલા સફેદ, એમની દાઢી એટલી સફેદ, એમના ચહેરા ઉપર તમને દેખાય કે આ એટલો દુઃખી માણસ છે. આ જવાનો લોકો એમનાથી સલામ કર્યા અને કહેવા લાગ્યા, કહ્યું, એ શખ્સ, અમે તમારાથી સવાલ કરવા ચાહે છે. શખ્સે કહ્યું કે ખુદાવંદ કરીમે મને રજા આપી છે, ફરીથી આપ લોકોની પાસે આવ્યો છો, લ્યો સવાલ કરો, જે પણ તમને પૂછવું છે પૂછો. આ જવાનો લોકો એક સવાલ કર્યા, કહ્યું, એ શખ્સ, રિવાયત ઘણી લાંબી છે, આ એક સવાલ ઉપર આપણે ઊભા રહીને આગળ વધીએ છીએ. કીધું, એ શખ્સ મને બયાન કર અમને કે જ્યારે મલિકુલ મૌતે તારી રૂહને કબ્ઝ કરી ત્યારે તારી હાલત કેવી હતી. આ ઝઈફ ઇન્સાને હજી આ સવાલને સાંભળ્યું હતું કે ધ્રુજવા લાગ્યો, કાંપી ઉઠ્યો અને કહેવા લાગ્યો, કીધું, એ જવાનો, તમે સવાલ કર્યા પણ તમે કેવો સવાલ કર્યા. કીધું, અમને જવાબ આપ, અમને કે આ મલિકુલ મૌતની જે રૂહની કબ્ઝ કરવાનું છે કૈફિયત કેવું હોય છે. કીધું, એ જવાનો, અગર સવાલ તમે કર્યા છો તો હવે સાંભળો. અત્યારે આ જે કબ્ર તમે જોઈ રહ્યા છો, મને તમે જોઈ રહ્યા છો, અત્યારે 99 વર્ષ થઈ ગયા કે હું મરી ગયો છું. અત્યારે 99 ans થઈ ગયા કે હું મરી ગયો છું. એ જવાનો, 99 વર્ષ પહેલા, 99 વર્ષ પહેલા આ મલિકુલ મૌત આવીને મારી રૂહને કબ્ઝ કર્યો હતો, પણ એ જવાનો 99 વર્ષ બાદ હજી સુધી એ મલિકુલ મૌતનું જે રૂહને કબ્ઝ કર્યો હતો એ દુઃખ મને આજ દી સુધી થઈ રહ્યું છે. ઇમામ અલી બયાન કરે છે, ડરો એ દિવસથી, એ વખતથી તમે ડરો કે જ્યારે મલિકુલ મૌત રૂહને કબ્ઝ કરવા આવશે. કીધું, આ તમામ રૂહને કબ્ઝ થઈ જશે. જ્યારે રૂહ કબ્ઝ કરવામાં આવશે, આ રૂહ જ્યારે ઇન્સાનના બિલકુલ મોઢા ઉપર આવી જશે, ત્યારે આ ઇન્સાનના ગગરે શરૂ થશે અને કહેશે, કાશ આ 70 વર્ષની જિંદગી મેં ક્યાં વેડફી નાખી. 70 વર્ષની જિંદગી ખુદાએ આપેલી હતી, 80 વર્ષની જિંદગી ખુદાએ આપેલી હતી, મેં ક્યાં ક્યાં પસાર ન કરી. ત્યારે આ ઇન્સાન જોશે કે આ બંને ફરિશ્તાઓ મલિકુલ મૌતની સાથોસાથમાં આવશે. નહજુલ બલાગા ખુતબા નુમેરો 109 વર્ઝન ફ્રાન્સાઈઝના અંદરમાં એ તમને કહેશે કે ત્યાંથી આ બંને ફરિશ્તાઓ આવશે. આ બંને ફરિશ્તાઓના હાથમાં 2 કિતાબો હશે. જ્યારે આ બંને કિતાબો આ મરહૂમ અને આ જે મરનાર છે એમને પેશ કરવામાં આવશે અને કહેશે, ત્યાંથી જે છે આ એક ફરિશ્તો આવીને કહેશે કે લે, આ તારા સારા કામોનો કિતાબ છે, તું વાંચ. ત્યારે આ ઇન્સાન ખોલશે કિતાબને અને તમામ વસ્તુઓને જોશે નમાઝે શબ પડ્યા છે, હુસૈન ઇબ્ન અલીની ઝિયારતો પડી છે, ત્યાંથી આ બધી વસ્તુઓ પડી છે. જ્યારે આ બધી વસ્તુઓ જોશે તો આ ઇન્સાન ખુશ થઈ જશે અને એમના દિલના અંદરમાં એક આસ આવી જશે કે ખુદા મને બેશક માફ કરી નાખશે. હવે આ બંધ થશે તો બીજો ફરિશ્તો કહેશે, હવે બસ, હવે મારો વારો. કહ્યું, આ તારા ખરાબ અખલાક અને કામોનો આ કિતાબ છે, હવે તું આને વાંચ. આ ઇન્સાન ખોલશે, જોશે આમાં ઝિના પડ્યું છે, આમાં ગીબત પડી છે, આમાં ચાડી અને ચુગલી પડી છે, આમાં આ તમામ વસ્તુ પડી છે. પડતો જશે અને રડતો જશે. કહ્યું, હવે અહીંયા કંઈ હુતુગની વાત નથી, અહીંયા હું કેવી રીતે તૌબા માંગુ. ત્યારે આ ફરિશ્તાની સામે જોઈને કહેશે કે એ ઇન્સાન, એ ફરિશ્તા, મને અત્યારે શરમ આવે છે કે આને લઈને હું ખુદાની બારગાહમાં કેમ પહોંચીશ. ત્યારે આ ફરિશ્તો કહે છે આ ઇન્સાનને, આ મરનારને કે તું નાવ્યાદી કર, ઇન્શાઅલ્લાહ ખુદા ગફૂર અને રહીમ છે. અગર ખુદા તારી નિખાલસતાને જોશે તો ઇન્શાઅલ્લાહ ખુદા તને માફ કરી નાખશે. જ્યારે આ બધું થશે તો મલિકુલ મૌત કહેશે, હવે આ તમારો વારો થઈ ગયો, હવે મારો વારો. ત્યારે આ મલિકુલ મૌત એમની પૂરી રૂહને કબ્ઝ કરી નાખશે. જ્યારે કબ્ઝ થઈ જાય છે તો આ મિન્સા મૌલા અલી બયાન કરે છે, ત્યારે આ તમામ રિશ્તેદારો રડી રહ્યા છે. તમામ એ બાજુમાં જેટલા પણ ઇર્દ ગિર્દમાં બેઠેલા હશે એ લોકો રડવાનું શરૂ કરશે. મલિકુલ મૌત ત્યારે એ તમામ જીવતા લોકોની સામે જોઈને કહેશે કે એ જીવતા લોકો, તમને શું કંઈ એમ છે કે હું અત્યારે તમારા ઉપર જુલમ કરી રહ્યો છું? હું તમારા ઉપર જુલમ નથી કરતો. આ ખુદાનો એક હુકમ છે કે જે હું બજાવી લાવ્યો. એ જીવતા લોકો યાદ રાખજો, આ હું અત્યારે એક ફેરે આવ્યો છું, પણ આના પછી હું પાછો આવીશ, એક પછી એકને તમને લઈ જઈશ, જ્યાં સુધી તમારા પૂરા ઘરને હું વીરાન કરી નાખીશ. અઝીઝાન મુખ્તરમ,
આ પહેલો મરહલો કે જે મલિકુલ મૌતનું દીદાર છે, ત્યાંથી જે મને બરઝખના અંદરમાં લઈ જવામાં આવશે, એમના માટે મેં કેટલી તૈયારી કરી છે. અને આખરી સવાલ, હજી થોડુંક ટાઈમ છે, આખરી સવાલ કે જે આપણને કહેવામાં આવે છે કે બરઝખના અંદરમાં કઈ કઈ એવા કામો છે કે જે ત્યાં નડવાવાળી છે. તમને ખબર છે અઝીઝાન મુહતરમ, આપણે તો અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મૌલા હુસૈનના અઝાદાર છે, શિયાયાને હૈદરે કર્રાર છે, ત્યાંથી તમે એક પીએસને તમે લ્યો, તમને પીલે દેખાય, તમને ફાંસે દેખાય. આપણે સારા ઇન્સાન છે, તમે તો મારા કરતાં સારા છો. પણ અઝીઝાન મુહતરમ, આપણને ફક્ત સારા વસ્તુઓને નથી જોવા, આપણને એ ફાંસની પણ વસ્તુ જોવી છે. કઈ કઈ એવા ખરાબ કામો છે કે જે ત્યાં મને બરઝખના અંદરમાં નડે એમ છે. રસૂલ ઇસ્લામ મુહમ્મદિન અલ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાઈને કહે છે, ફૌક કુલ્લી ધી બિર્રિન બિર્રુન, હર સારા કામ ઉપર એક બીજો સારું કામ ચડિયાતો છે. તમે એક ઇન્સાનને તમે સદકો આપો, એનાથી ઉપર ચડિયાતું કામ એ છે કે તમે કોઈને ખાવાનું આપો. એનાથી ચડિયાતું કામ એ છે કે કોઈને તમે વસ્ત્રો આપો. એનાથી ઊંચું કામ એ છે કે તમે કોઈ પણ એવી વસ્તુ છે, ફૌક કુલ્લી ધી બિર્રિન બિર્રુન, હર સારા કામ ઉપર એક બીજો સારું કામ છે. ક્યાં સુધી? સૌથી ઉપર અને સૌથી ઉત્તમનું સારું કામ કયું છે? હત્તા યુક્તલુ ફી સબીલિલ્લાહ, ત્યાં સુધી કે એક ઇન્સાન ખુદાની રાહમાં શહાદત આપી દે. જ્યારે કે ઇન્સાન ખુદાની રાહમાં શહીદ થઈ જાય છે, તો એક બીજી રિવાયતના અંદરમાં રસૂલ ઇસ્લામ બયાન કરે છે કે આ જ્યારે એક શહીદ, એમનો લોહીનો પહેલો કતરો જ્યારે આ જમીન ઉપર પડે છે, તો ખુદાવંદ કરીમ આ એક કતરાના એવઝમાં એમના પૂરા ગુનાહોને માફ કરી નાખે છે. પણ એક એવું પણ રાખેલું છે રસૂલ ઇસ્લામે કે જેના તરફ આપ લોકોનો ઇશારો કરવા ચાહું છું. આ એક એવી વસ્તુ છે રસૂલ ઇસ્લામ બયાન કરે છે, શહીદ એવો છે કે જેમનું સૌથી ઉત્તમ કામ, સૌથી ઉત્તમ સારું કામ, એમનો પહેલો કતરો આ જમીન ઉપર પડે, એમના તમામ ગુનાહો માફ. બસ એક કામ એવું છે કે જે ખુદા માફ નહીં કરે. કીધું શું? કીધું આ દુનિયામાં બે વસ્તુ છે, એક હોય છે હક્કુલ્લાહ, એક હોય છે હક્કુન્નાસ. હક્કુલ્લાહ એવી વસ્તુ છે, ખુદાએ મને કહ્યું છે નમાઝ પઢ, મેં નમાઝ ન પઢી, કોતાહી કરી. ખુદાએ કહ્યું રોજા રાખ, મેં રોજા ન રાખ્યા, કોતાહી કરી. ખુદાએ કહ્યું હજમાં જા, હું ન ગયો, મેં કોતાહી કરી. ખુદાએ કહ્યું ખુમ્સ આપ, મેં ન આપ્યું, કોતાહી કરી. આ બધી વસ્તુઓ ઉલમા લોકો બયાન કરે છે, આઈમાએ અથારના અહાદીથની રોશનીમાં બયાન કરે છે. હક્કુલ્લાહ એક એવી વસ્તુ છે કે જે ખુદા શાયદ કયામતના દિવસે બરઝખના અંદરમાં શાયદ માફ કરી શકે એમ છે. બરઝખમાં નહીં, કયામતમાં શાયદ માફ કરી શકે એમ છે. પણ આ હક્કુન્નાસ એક એવી વસ્તુ છે કે જે તમે ડગલા પણ સારા કામને અંજામ આપો, પણ આ હક્કુન્નાસ તમારા ગરદન ઉપર રહી ગયું, એ ખુદા માફ નહીં કરે. અને આ હું કહું છું ના, મુલ્લા મહદી નરાકી અલ્લાહુ મકામા, ખુદાએ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. બયાન કરે છે, કહે છે આ મુલ્લા મહદી નરાકી કે જે નરાકીની જે ફેમી છે, અમુક દિવસો પહેલાં આપણે એ દાસ્તાનની વાત બયાન કરી હતી, જે કસાઈ હતો, છે કે નહીં? આ એ મુલ્લા મહદી નરાકી બયાન કરે છે કે હું અત્યારે એ જમાનાના અંદરમાં ઇસ્ફહાનના અંદરમાં જિંદગી બસર કરતો હતો. ઇસ્ફહાનના અંદરમાં, ઈરાનના અંદરમાં તમે જાઓ, મશહદ અને કુમ ફકત નથી, ઇસ્ફહાનના અંદરમાં ઝિયારત છે, શિરાઝના અંદરમાં ઝિયારત છે. ઇસ્ફહાનના અંદરમાં એક એવું કબ્રસ્તાન છે જેને કહેવામાં આવે છે તખ્તે ફુલાદ. આ તખ્તે ફુલાદના અંદરમાં ઘણા બધા એવા વાકયાત, એવા હાદિસા વટાઈ ગયા છે કે જે આપણા ઉલમા લોકો નકલ કર્યા છે. મુલ્લા મહદી નરાકી બયાન કરે છે કે હું ત્યાંથી એક દિવસ જતો હતો, કબ્રસ્તાનમાં જઈ અને હું ઝિયારત અને દુઆ પડતો હતો કે અચાનક દુઆ પડતા પડતા મને એવું ફીલ થયું, મને એક એવું મહેસૂસ થયું કે મારા ઇર્દ ગિર્દમાં જેટલું પેઇઝાજ છે એ પેઇઝાજ પૂરું બદલાઈ ગયું છે. મેં અત્યારે વિચાર કર્યું, મેં અત્યારે ગૌર કર્યું, મેં જોયું, અત્યારે હું જોઉં છું કે અચાનક પૂરું પેઇઝાજ બદલાઈ ગયું છે. પૂરું જે વસ્તુ છે, પૂરું જે મારા સામે સેન છે, એ પૂરું સેનારીઓ બદલાઈ ગયું છે. અત્યારે જે મારી સામે ઇર્દ ગિર્દમાં કબરો હતી, અત્યારે આલિશાન બાગાત છે, બગીચાઓ છે, જાગદાં છે, એટલા સારા અને સુંદર એવા ફ્રૂટ અને ઝાડ છે. ત્યાંથી મને એમ થયું કે આ અચાનક શું થઈ ગયું કે અત્યારે મારા સામે આ બધું પૂરું સેનારીઓ. ત્યાંથી મેં જોયું કે મારી સામે એક રસ્તો વટાઈ રહ્યો છે.
રસ્તો વટાતા વટાતા મેં એ રસ્તાને પાર કર્યો. આ વાકયાને તમને મળશે એ જ મનાઝિલુલ આખિરા શેખ અબ્બાસે કુમ્મી નકલ કરે છે. એક બીજી જગ્યાએ મઆદ નામની કિતાબના અંદરમાં શહીદ આયતુલ્લાહ શહીદ મહેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ શિરાઝી આ વાકયાને નકલ કરે છે. કહે છે કે આ મુલ્લા મહદી નરાકી ત્યાંથી ચાલતા ગયા અહીંયા સુધી કે એમની નજર એક પૂરા પાલે ઉપર પડ્યું. જ્યારે એક આલિશાન મહેલ ઉપર પડ્યું એમને એમ થયું કે ત્યાં શું હશે અને ત્યાંથી પોતે દાખલ થયા. મુલ્લા મહદી નરાકી પોતે બયાન કરે છે, કહે છે હું જ્યારે અંદરમાં દાખલ થયો મેં જોયું કે ત્યાં એક મોટું બ્યુફે ત્યાં પથરાયેલું છે અને ત્યાં બ્યુફેના સરહાને એક માણસ ત્યાં બેઠેલું છે જેમના માથા ઉપર તાજ છે, જેમના માથા ઉપર કુગન છે. ત્યાંથી એ ઇન્સાન મને બોલાવીને કહ્યું કે એ મુલ્લા મહદી નરાકી મેં દુઆ માંગી હતી ખુદાની પાસે કે ખુદા જે છે મને તમારી સાથે ઝિયારત કરાવે, આવો મારી પાસે આપણે સાથે બેસે. તો હું અજબ થયો કે ભાઈ આ છે કોણ, આને હું ઓળખતો નથી, આ શા માટે મારી ઝિયારતની વાટ જોઈ છે. ત્યાંથી હું એમના ટેબલ ઉપર બેઠો, કીધું આપણે સાથે જમીએ. ત્યાંથી અમે જમવાનું શરૂ કર્યા. પણ મુલ્લા મહદી બયાન કરે છે કે બે વસ્તુ મેં જોઈ બિલકુલ ઓવી જ રીતે કે જે પહેલા દાસ્તાનમાં આપણે જોયા કે અમે ખાતા તો હતા પણ આવું સ્વાદવાળું ખાવાનું મેં કદી પણ મારી જિંદગીમાં નહોતું ખાધું. બીજી વસ્તુ, જેટલું પણ હું ખાઉં મારું પેટ જ ના ભરાય. કેટલા લોકોને મન થાય છે કે નહીં, નિયાઝમાં ખાય જેટલું પણ આપણે ખાય પેટ જ ના ભરાય. કીધું મુલ્લા મહદી નરાકી બયાન કરે છે કે હું જેટલું ખાઉં પેટ જ ના ભરાય, જેટલું પણ હું ખાઉં ખાતો જાઉં પણ ખાવાનું ઓછું પણ ન થાય. બરકત હી બરકત. ત્યાંથી અમે હજી જમતા હતા કે જમતા જમતા મારી નજર પડી કે ત્યાંથી એ મહેલ અને ત્યાં એ પાલેના અંદરમાં એક સરપ ત્યાંથી ગર્યો. સરપ તો અઝીઝાન મુખ્તરમ પેર્સોનિફિકેશન des actions, તજસ્સુમુલ આમાલ. ત્યાંથી જે છે એક સરપ દાખલ થયો કે અહીંયા સુધી મારા સામે એ સરપ વટાતા મેં મારા આંખેથી જોયું કે આ સરપ જે છે આ ફલાણા ઇન્સાન કે જેમના માથા ઉપર તાજ છે એમને અંગૂઠી ઉપર એમના ગ્રોઝ ઓખ્તઈ ઉપર એવી રીતે એમને ડૈસી એમને બટકું ભરી અને ત્યાંથી ચાલ્યું ગયું. પણ આ જ્યારે આ વનાના સાથે જ્યારે બટકું ભર્યું છે અને જ્યારે આ ઇન્સાને ચીસા પાડ્યા છે, ખુદાની કસમ મારા રૂવાડા ઊભા થઈ જતા હતા. આવા ચીસ મેં કદી પણ નહોતા સાંભળ્યા. આ ઇન્સાન એટલા ચીસા પાડે અને કહે કે મને બચાવો. કોઈ એમને બચાવી ન શકે. મને પોતાને ખબર ન પડે કે આની હું કેમ મદદ કરી શકું. થોડીક વાર ન થઈ એમની હાલત પોત મેળે સરખી થઈ ગઈ. થોડીક વાર ન થઈ જમતા એ જ સરપ પાછો દાખલ થઈને એવી જ રીતે એમને કઈડી ઉઠ્યો ને આ ઇન્સાન ફરીથી એ જ એમના લાવના અંદરમાં એટલા એમના પોતે ચીસા પાડે મને બચાવો, કોઈ બચાવે નહીં. ફરીથી એમની હાલત સરખી થઈ. ત્યાંથી 3 થી 4 ફેરે આવું હાલત જે છે રેપેતે થયું. જ્યારે ચોથી ફેરે આવું થયું મારાથી ન ખમાણું. મેં એમને કીધું તું મને બતાડ કે અત્યારે તું છો કોણ, આયા તું વલી છો આ મુકાશિફાના અંદરમાં, આયા તું કોઈ એવો વલી છો, તું નબી છો, શા માટે તારી આવી સારી હાલત. પણ આ જે સરપ તારી પાસે આવી રહ્યો છે એની દાસ્તાન શું છે. ત્યારે આ ઇન્સાન બયાન કરે છે કે એ મુલ્લા અહમદ એટલા માટે તો મેં તમને બોલાવ્યો છે, એ મુલ્લા મહદી એટલા માટે તો મેં તમને બોલાવ્યો છે. હું જે છે તમારા જ ગામના અંદરમાં તમારા જ કાખ્તિયાના અંદરમાં હું એક બહુ સારો અને શરીફ ઇન્સાન હતો. નમાઝે જમાતના અંદરમાં હું પહેલી સફમાં ઊભતો હતો. મારી એક રોજા ન જાય, મારા એક નમાઝ ન જાય, મારી એક નમાઝે શબ ન જાય, મારી એક ઇબાદત ન જાય, મારા એક માતમ ન જાય, મારી એક આઝાદારી ન જાય, મારી એક ઝિયારત ન જાય. થયું એમ કે આ બધી વસ્તુ સરખી થઈ ગઈ. પણ એક દિવસ એવું થયું કે હું ત્યાં મસ્જિદમાંથી નીકળતો હતો. મસ્જિદમાંથી નીકળતા ત્યાં મસ્જિદના બારે મારા એક દોસ્તનું ત્યાં દુકાન હતી. મારી આદત હતી કે હું ત્યાં હર હંમેશ જતો હતો, ચાય પીવા, સમોસા ખાવા, જે પણ તમે કહો. ત્યાંથી એક દિવસ થયું એમ કે હું ત્યાં ગયો, મારા દોસ્તની પાસે બેઠો હતો કે એવામાં મેં જોયું કે મારા દોસ્ત જે છે જેમની દુકાન છે એમની પાસે એક ઘરાક આવેલો છે. પણ આ દોસ્ત એમને એક વસ્તુને વેચે છે. ઘરાક એમને કહે છે કે હું ફક્ત તને આટલા આપું. ત્યાં મારો દોસ્ત કહેતો તો ના, આનો ભાવ આનાથી વધારે છે. ત્યાંથી મારો દોસ્ત કહેતો તો આની કિંમત 300 દિનાર છે. એ ફલાણો ઘરાક કહેતો હતો ના, હું તને ફક્ત 250 આપું. આ બંને બોલાચાલીના અંદરમાં હું ત્યાં અંદરમાં ઘૂસ્યો. અંદરમાં ઘૂસીને હું કહેવા લાગ્યો, લ્યો ભાઈ આપણે જે છે સુલે કરે. કેવી રીતે? કીધું આ તારું પણ સાચું, આનું પણ સાચું. આપણે એક વાત ઉપર તય થઈએ, તમે 300 પણ નહીં, 250 પણ નહીં, તમે 275 ઉપર તમે આવીને ઊભા રહી જાઓ.
હવે કેમ કે મારો દોસ્ત એ મારું બહુ માન રાખતો હતો, એ મને રિસ્પેક્ટ કરતો હતો, પણ આ મારા માનમાં અને મારા રિસ્પેક્ટના અંદરમાં આ મારો દોસ્ત કે જેમની દુકાન હતી પોતે કાંઈ ન બોલ્યો, મજબૂરીના અંદરમાં પોતે હા પાડી દીધો. આ ત્યાં 275 એમને આપવામાં આવ્યા. ફલાણો શખ્સ ત્યાંથી જે છે એમના માલને લઈને ચાલ્યો ગયો. આ વાત અને દાસ્તાન પૂરી થઈ. ઘણા વર્ષો બાદ મારો ઇન્તેકાલ થયો, ગુસલ અને કફન આપવામાં આવ્યો, કબરના અંદરમાં ઉતારવામાં આવ્યો. સૌથી પહેલો સવાલ કે જે કબ્રની પહેલી રાતના મુનકર અને નકીર મારી પાસે આવીને સવાલ કર્યા તે એ હતું, તને કોણ કીધું તું ત્યાં દોડડાયો થવાનું? ત્યાં તારા ફલાણા ભાઈનો હક માર્યો જતો હતો. જે આ 25 દિરહમનો અને દિનારનો જે ભાવ છે, આ જે કિંમત છે એના અંદરમાં તને કોણ કીધું તું અંદરમાં દાખલ થા અને દખલગીરી કર અને ઇન્ટરફેરન્સ કર? અત્યારે તું કબરના અંદરમાં ગરી ગયો છો, આની તું ભરપાઈ કેમ કરીશ? ત્યારે મેં એમણે કહ્યું મુનકર અને નકીરને, એ મુનકર અને નકીર, મારા પાસે આનાથી વધારે નથી, મારા પાસે અત્યારે કાંઈ નથી, હું તો ખાલી માણસ છું, હું તો અત્યારે ખબરના અંદરમાં છું. ત્યારે આ મુનકર અને નકીર મને કહેવા લાગ્યા, અત્યારે તારી પાસે કાંઈ નથી, કાંઈ વાંધો નહીં, આ 25 દિનારની વાત માટે કયામતના દિવસ સુધી આ સરપ આવીને તને કેળશે. અઝીઝાન મુખ્તરમ, આ તો 25 દિનાર હતા, પણ મારા મોમિન ભાઈના કેટલા પૈસા મારા ખિસ્સામાંથી છે અને એ જ પૈસાથી હું ઝિયારતમાં જાઉં છું. તમે છાતી ઉપર હાથ રાખીને મને એક દિલથી જવાબ આપો. હું જ્યારે એ અબા અબ્દુલ્લાના બારગાહમાં પહોંચું છું, ઇમામ મારી સામે જોઈને શું કહેતા હશે? અઝીઝાન મુખ્તરમ, આ કૌમના અંદર, અને હું આ કૌમનું છું એટલા માટે બોલી રહ્યો છું, આ બીજું કોઈ આવીને નહીં કહી જાય. અઝીઝાન મુખ્તરમ, આ તો કૌમ પ્રત્યે હમદર્દી છે એટલા માટે કહી રહ્યું છું કે અહીંયા જેટલું ખરાબ લાગે શાયદ લાગી જાય, ત્યાં આપણે તમામ લોકો હિફાજતના અંદર મરીએ. અઝીઝાની મુખ્તરમ, અત્યારે હું તમને સવાલ કરું, છાતી ઉપર હાથ રાખીને મને જવાબ આપો, અત્યારે કૌમના અંદરમાં બેદિલી આટલી છે એ ક્યાંથી આવે છે? આજે બેદિલી આપણા કૌમના અંદરમાં છે. ઘણા બધા કારણ હોઈ શકે, એ તમામ કારણોમાંથી એક કારણ એ છે કે અત્યારે એક ભાઈ બીજા લોકોથી ભાગી રહ્યા છે. શા માટે? કારણ કે ખબર નથી સામેવાળો ભરોસા પાત્ર છે કે નથી. નથી ખબર. અત્યારે ઇમામ બારગાહના અંદરમાં આવું છું, કોઈ પણ મોમિન ભાઈની સાથે મુલાકાત થાય છે, આયા એમના દિલના અંદરમાં ફૂલ છે કે પછી બુઠ્ઠી છરી છે? મને નથી ખબર. મારા પછવાડે અઝીઝાન મુખ્તરમ કોઈ પણ વિચાર કર્યું છે આ કે ત્યાં અહીંયા જેટલી પણ મારી ઇબાદતો છે, જેટલા પણ મારા કાર્યો છે, જેટલા પણ મારા સારા કામો છે, આયા ખુદા એ મારા કામોને અમલને જે છે કબૂલ કરતો હશે જ્યારે એ માલ પારકો માલ છે? સવાલ છે. હું કાંઈ નથી કહેતો કે શાયદ સારું હશે કે ખરાબ, નહીં. પોતાથી સવાલ કરીએ, અક્લને ઝીંઝોડીને સવાલ કરે, કોન્સિયન્સને ઝીંઝોડીને સવાલ કરે, હું અત્યારે કેટલા પાણીમાં તરી રહ્યો છું? મારા મૌલાને હું શું મોઢું દેખાડીશ કયામતના દિવસે? પછી જાને મુખ્તરમ, અમુક લોકો એવા હતા કે જે લોકો, આપણે શાયદ મોતથી ડરતા હોય, હું મોતથી ડરું છું. શા માટે? કારણ કે મને ખબર છે તૈયારી મારી કાંઈ નથી. પણ અમુક લોકો એવા હતા કે જે લોકોથી જ્યારે સવાલ કરવામાં આવતું હતું કે એ દીકરા કાસિમ, તમારા માટે મોત કેવી છે, ત્યારે એ 13 વર્ષનો જવાન કહે છે, એ ચાચા હુસૈન, મારા માટે મોત મધ કરતા પણ મીઠી છે. એ ક્યારે બોલી શકે? આયા મારા જવાનના અંદરમાં આજે દિલમાં એટલી તાકાત છે કે પોતે કહે કે મોત મારા માટે મધ કરતા મીઠી છે? એ અહલુલ બૈતના લોકો હતા. એ અહલુલ બૈતનો એક ઘરાનો હતો કે જે લોકોને ખબર હતી કે અમારી તૈયારી, અમારી આખિરત અને અમારું ઓદુલા અને બરઝખ આશરે છે. જે લોકોને ખબર હતી કે અમારી તૈયારી પૂરી છે. આ એ યતીમ છે અઝાદારો. મને ખ્યાલ છે કે ટાઈમના અંદરમાં થોડુંક અત્યારે ભાવ્યુક થઈ ગયું છે. આપ તમામ લોકોની પાસેથી વિશાળ દિલ રાખીને આશા રાખું છું કે આપ માફ કરશો. પણ અઝાદારો, આ છેલ્લી રાતો આપણે પસાર કરી રહ્યા છે. કોઈને નથી ખબર આવતો સાલ કેને નસીબ થશે, મોત કેને ક્યારે આવી જાય છે, કોઈને ભરોસો નથી અઝાદારો.
માટે આજની આ રાતના અંદરમાં એ યતીમને આપણે યાદ કરીએ છીએ કે જેમનું નામ કાસિમ બિન હસન હતું. આ એ કાસિમ છે કે જે અઝાદારો આ મૌલા હસનની કુરબાની હતી કરબલાના અંદરમાં. ત્યાંથી જ્યારે મૌલા હુસૈનની પાસે આવ્યા છે કહ્યું, એ ચાચા મને પણ તમે જવાની ઇજાઝત આપો, મને પણ તમે રજા આપો. એ ત્યાં મૌલા હુસૈન કહેતા હતા, એ દીકરા કાસિમ તમે મારા ભાઈ હસનની નિશાની છો, હું તમને કેવી રીતે ત્યાં રજા આપું કે તમે જઈ શકો. એ દીકરા કાસિમ તમે અત્યારે મારી પાસે ના આવો. ઘણી કોશિશ કરી, ઘણી ઇસરાર કરી, કાસિમને રજા નથી મળતી. આખિરકાર કાસિમ ત્યાં ખૈમાના પછવાડે જઈ અને ત્યાંથી રડવા લાગે છે. એ કહે છે કે આ ચાચા હુસૈનને હું કેવી રીતે મનાવું. હજી એ વાતને ત્યાંથી જે છે પોતે વિચાર કરતા હતા કે ત્યાંથી એ વસ્તુને યાદ આવી કે જે મારા બાબા હસને મને વસિયતના રૂએ આપેલું હતું. એ કાગળને લઈ, એ તાવીઝને લઈ અને ત્યાં મૌલા હુસૈનની પાસે પહોંચ્યા છે. મૌલા હુસૈનની પાસે પહોંચીને કહેવા લાગ્યા, એ ચાચા હુસૈન હવે તમે મને રજા આપશો, હવે તમે મને ના નહીં પાડી શકો. બસ અઝાદારો હુસૈન કહેવા લાગ્યા, શા માટે? કીધું, એ ચાચા હુસૈન આ મારા બાબાએ આ તાવીઝ આપેલું હતું, એ તમે વાંચો. અઝાદારો બસ આ મૌલા હુસૈને આ કાગળને હજી ખોલ્યું હતું. અરે ભાઈ હસનના અક્ષરને હજી જોવું હતું કે તરત મદીના યાદ આવી ગયું. એ વખત યાદ આવી ગયું કે જ્યારે ઈદના દિવસે અરે રસૂલના દોષા ઉપર આ બંને દીકરાઓ, આ બંને ભાઈઓ ત્યાં રસૂલની સાથે રમતા હતા. બસ અઝાદારો મૌલા હુસૈન વાંચે છે કે એ ભાઈ હુસૈન ઇઝા કાન યૌમ આશુરા, કે જ્યારે આશુરનો દિવસ આવે તો મારા તરફથી અરે મારા દીકરા કાસિમની કુરબાનીને તમે કબૂલ કરજો. બસ અઝાદારો હુસૈન એક મર્તબા કાસિમને તૈયાર કર્યા છે. બસ તૈયાર કરતા કરતા અઝાદારો રિવાયત નકલ કરે છે, તારીખ બયાન કરે છે કે મૌલા હુસૈને ઘણા બધા શહીદોને રૂખસત કર્યા છે, પણ એક એવી રૂખસતી હતી કે જે અનોખી હતી. એ બીજા કોઈની નહીં, એ કાસિમ અને હુસૈનની રૂખસતી હતી. જનાબે ઝૈનબ બયાન કરે છે કે આ રૂખસતી એવી હતી કે જ્યારે આ ચાચા ભત્રીજા એકથી જ્યારે મળી ગયા તો આ બંને જણા એટલું રડ્યા છે, એટલું રડ્યા છે કે ત્યાં મેં બીજાની પાસે નથી જોયું કે હુસૈન એટલું રડ્યા હોય. અઝાદારો બસ જનાબે કાસિમ તૈયાર થયા, ત્યાંથી ઘોડે સવાર થઈ અને ત્યાં મક્તલ તરફ જવા લાગ્યા. બસ જતા જતા એક એવો વખત આવ્યો કે ત્યાંથી કાસિમ ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા છે, પણ અઝાદારો હજી ત્યાંથી પહોંચ્યા છે કે હુસૈન ત્યાંથી એમની નજર પડી, ઘોડા ઉપર સવાર થઈને દોડવા લાગ્યા. જ્યારે મક્તલ તરફ પહોંચ્યા છે તો ત્યાં દુશ્મનોએ જોયું હુસૈન આવી રહ્યા છે. બસ એકબીજાથી કહેવા લાગ્યા, તમે ભાગી જાઓ. અઝાદારો ત્યાંથી માજરો એવો છે કે જમણી બાજુઓના ઘોડા અરે ડાબી બાજુ જવા લાગ્યા, ડાબી બાજુના ઘોડા જમણી બાજુ જવા લાગ્યા. અરે ત્યાંથી વચમાં કાસિમનો લાશ પામાલ થઈ ગયો. અઝાદારો ત્યાંથી હુસૈન જ્યારે પહોંચ્યા છે, પહેલી વસ્તુ જે મૌલા હુસૈન કહ્યું છે કાસિમના લાશના ટુકડાને જોઈને કહેવા લાગ્યા, કાસિમ મને માફ કરજો, હું મોડો આવી ગયો, હું થોડુંક મોડું પહોંચ્યો છું. બસ અઝાદારો ત્યાંથી હમીદ બિન મુસ્લિમ બયાન કરે છે, મેં દૂરથી જોયું કે હુસૈન એવી રીતે જમીને કરબલા ઉપર બેસી ગયા જાણે ત્યાંથી કોઈ પણ ટુકડાને ચૂણીને ત્યાં રાખતા હોય. બસ અબાના દામનને ફેલાવી આ તમામ કાસિમના લાશને ભેગી કરી અરે ગઠડીને બનાવી જ્યારે ખૈમામાં પહોંચ્યા છે તો સૌથી પહેલા જનાબે ફરવા પહોંચી ગયા. જનાબે ફરવાએ જ્યારે મૌલા હુસૈન ઉપર એમની નજર પડી, સૌથી પહેલો સવાલ એ કર્યો, કીધું આકા જ્યારે પણ તમે મક્તલમાંથી ખૈમા પાસે આવો છો તો તમારા હાથમાં કોઈ ના કોઈ લાશ હોય છે. એ આકા મારા દીકરા કાસિમની લાશ ક્યાં? એ સાદારો હુસૈન માને કહે તો શું કહે, કાંઈ કહેતા નથી. અરે અબાને જમીન ઉપર ફેલાવી. وسيعلم الذين ظلموا أي منقلب ينقلب إنا لله وإنا إليه راجعون مات حسين